નમસ્કાર મિત્રો. આમ તો ગુજરાતમાં 15 જૂન એટલે વાંચન દિવસ, પરંતુ અમારી શાળાએ દર 25 માર્ચે વિદ્યારાજ વાંચન દિવસ ઉજવવાની પરંપરા શરૂ કરી છે. આજે વહાલા વિદ્યાર્થીઓ પોતાને ગમતા પુસ્તકો લઈ શાળામાં આવે, પરસ્પર એ પુસ્તકો વિશે ચર્ચા કરે અને અંતે પુસ્તકોની આપ-લે પણ કરે. કાવ્ય અને વાર્તા પઠન પણ થાય. આવા સુંદર વિચારોની ભેટ અમારા પ્રમુખ સાહેબે તેમના જન્મદિન નિમિત્તે આજના દિવસે 3 વર્ષ પહેલા આપેલી, જે આજે પણ જીવંત છે. મિત્રો, વાંચન એક એવી શક્તિ છે જે આપણને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જાય છે. સારા પુસ્તકો ઉત્તમ મિત્રો બની આપણા માર્ગદર્શક રહ્યા છે. સારા પુસ્તકો વિવિધ અનુભવો કરાવી આપણી કલ્પના શક્તિ અને વિચારવાની ક્ષમતા પણ વધારે છે. મગજ માટેની ઉત્તમ એક કસરત એટલે વાંચન. આજના ડિજિટલ યુગમાં જો ધ્યાન સતત ભટકતું રહેતું હોય તો વાંચન આપણને એકાગ્ર થતા શીખવે છે. એ સિવાય વાંચવાથી આપણા વાણી અને વર્તનમાં પણ પરિવર્તન દેખાઈ આવે છે. વાંચન આપણને વિનમ્ર અને સંસ્કારી બનાવે છે. આજે જ્યારે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના યુગમાં પુસ્તકોથી દૂર થતા જઈ રહ્યા છીએ, ત્યારે આપણી શાળામાં એક નવી પ્રણાલી પણ છે. વિદ્યાર્થી પોતાના જન્મદિન નિમિત્તે મિત્રોને ચોકલેટ નહીં, પણ એક શાળાને પુસ્તક ભેટ આપે છે. કારણ મિત્રો, આપ જાણો છો, માનનીય ડૉક્ટર કલામ સાહેબે કહ્યું હતું કે એક સારી ચોપડી આખા પુસ્તકાલય સમાન છે. તો આવો આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે દિવસની ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ કોઈ સારું પુસ્તક વાંચીશું. મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ કરતાં પુસ્તકના પેજ ટાઈમને વધારીશું અને મિત્રોને ભેટમાં વસ્તુઓ નહીં પણ પુસ્તકો આપીશું.